આજે અનાથ દિવ્યાંગ બાળકો પાસે આ ગુજરાતનો ફેસ્ટિવલ કાર્યક્રમમાં બાળકો દિવ્યાંગ હોવાને કારણે ક્યાંય ન જઈ શકે, તો હું મારું કર્તવ્ય સમજીને એમની સાથે આ ગ્રાઉન્ડને ફેસ્ટિવલના રૂપમાં આનંદ અને ઉત્સવથી એમની સાથે મનાવવા માટે આવ્યો છું. આજે તમારી સંસ્થા દ્વારા કઈ રીતે કાંઈ ફેસ્ટિવલ ઉજવવામાં આવે? આજે અમારી સંસ્થા દ્વારા જે સ્વામીજી છે, માર્ગીય સ્વામીજી, જે ક્રાંતિકારી છે, તેણે અમારે બાળકો સાથે પતંગ મહોત્સવ ઉજવ્યો. બીજા જે ઘણા બધા પણ પતંગ મહોત્સવ થતા હોય, પણ જે આવા બાળકો સાથે જે ઉજવીએ એ કાંઈક અનોખું હોય. અને જો આ રીતના બધા પણ પતંગ ઉત્સવ ઉજવે તો બાળકોને પણ મજા આવે ને જે ઉત્સવ મનાવીએ